નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 6 આજથી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે, એટલે કે ચેપ્ટર નંબર 13 સમમિતિ. બહુ ઈઝી ચેપ્ટર છે બાળકો, ભણવાની તમને મજા આવશે, કારણ કે સહેલું છે. આમાં તમારે ખાલી થોડુંક માઇન્ડ તમારું ચલાવવાનું છે. ગણતરીની એવી જરૂર નહીં પડે આમાં, પણ આમાં શું કરવું પડશે, તમારું થોડું આઈક્યુ લેવલ સારું હોવું જોઈએ, મગજ ચાલવું જોઈએ કે ભાઈ આ બાજુ હોય તો આ બાજુ સરખી થાય. ટૂંકમાં આ ચેપ્ટરનું નામ શું છે તો કે સમમિતિ. તો સમમિતિ એટલે શું કે ભાઈ એવી વસ્તુ કે જેનો તમે અડધો ભાગ, એ પછી ડાબો અને જમણો હોય તો ભલે, કે ઉપરનો અને નીચેનો ભાગ હોય તો ભલે, તમે કાઢી નાખો તો બાકીનો અડધો ભાગ એના જેવો જ હોય. જેમ કે હું વાત કરું તાજમહેલ, તમે બધાએ તાજમહેલ જોયો જ હશે, ઘણાએ જો રૂબરૂ એની મુલાકાત લીધી હોય તો કોઈ વાત જ નથી, પણ આપણે ફોટામાં ને ક્યાંક તાજમહેલ જોયો જ હોય, જે અજાયબીઓમાં આવે છે. તો એનો તમે જો તમારી પાસે ફોટો હોય તો એક કામ કરજો, એનો એક્ઝેક્ટ મિડલમાં વચ્ચેથી અડધો ફોટો છે ને એ વાળી દેજો આમ પેજ પાછળની બાજુ. પછી આ બે બાજુ ફેરવીને જોજો, બે એક સરખા જ દેખાશે. તો ઈ શું થઈ, ઈ જ્યાંથી આપણે વાળ્યું ઈ શું થઈ, એની સમમિતિ. તો ઈ સમમિતિ દર્શાવે છે. કાં તો કે બે બાજુ તાજમહેલ સરખો દેખાય છે, વચ્ચેથી વાળી દીધો ને પછી આ બાજુ સરખો ને આ બાજુ સરખો, અડધો અડધો સરખો દેખાય છે તો હા સમમિતિ છે, સરખો નથી દેખાતો તો ના સમમિતિ નથી. સમમિતિ છે તો ક્યાંથી સમમિતિ છે, કે રેખા દોરવી પડે ને. પછી આપણે પાછું ચાલો પેજ આમ હતું, પાછું આમ કરી નાખ્યું, હવે અહીંયા ઘડી પડી ગઈ હોય, અહીંયા આમ સ્કેલ થી રેખા દોરી નાખવાની, ત્રુટક લાઈન, કે ભાઈ અહીંયાથી બે ભાગ વચ્ચે થાય છે. બસ આવી જ વસ્તુ આપણે આખા ચેપ્ટરમાં કરવાની છે. ડન. ચાલો હમણાં જો તમે એક બે એક્ઝામ્પલ જોશો ને એટલે તમને આપમેળે ખબર પડી જશે શું કરવાનું છે નહીં. સ્વાધ્યાય 13.1 પહેલો પ્રશ્ન, તમારા ઘર અથવા શાળામાંથી કોઈ પણ 4 સમમિત વસ્તુઓની યાદી બનાવો. જો મેં કીધું અહીંયા આવ્યું છે સમમિત વસ્તુ છે, તો એવી તમારે 4 વસ્તુ લેવાની કે બે બાજુ સરખી થાવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે પિયાલો, આમ હોય ને, આમથી કરો તો એ બે ભાગ સરખા થાય, વચ્ચેથી કાપો તો ઉપર નીચેના ભાગ સરખા થાય. તો એ આવે, આ આવે ને, એટલે શું આવશે, પિયાલો. એક બીજું વિચારો, ચાલો એવી 3 વસ્તુ હજી તમારે લખાવવાની છે. બીજું કાતર આવે, કાતર બે બાજુ એક એક હાથો હોય આમ કરી નાખો, વચ્ચેથી ભાગ પાડી દો, બે બાજુ સરખું મળે આવે, એટલે આપણે શું લખશું, કાતર. ત્યારબાદ ત્રીજું ટેબલ, 4 પાયા હોય, વચ્ચેથી આમ કરી નાખો, બે પાયા આ બાજુ, બે પાયા આ બાજુ, ઈ શું થાય, ટેબલ. બરાબર. હજી છે એવું વિચારો તો કે થાળી, ઘરે હોય ને થાળી ગોળ હોય, કાપી નાખો, અડધો ભાગ આ બાજુ, અડધો ભાગ આ બાજુ, ઈ પછી આમ કાપો તોય ભલે ને આમ કાપો તોય ભલે, બે બાજુ ભાગ કેવા થાય, સરખા, એટલે સમમિત છે. હા, તો આપણે લખી શકીએ ચોથી થાળી. આવી તો ઘણી બધી વસ્તુ થાય બાળકો, પણ આપણને અહીંયા પ્રશ્નમાં જ કીધું છે, જો કેટલી વસ્તુ લખવાની છે, કોઈ પણ 4. તો આપણે 4 જ લખીશું, વધારે સમય બરબાદ કરશી નહીં. ચાલો બીજો પ્રશ્ન, બાજુની આકૃતિમાં રેખા L1 અને L2, આ રેખા છે એ L1 છે, આ રેખા છે એ L2 છે, એમાંથી કઈ અરીસાની રેખા છે, મતલબ કઈ સમમિત છે. અરીસાની રેખા એટલે બે બાજુ સરખું દેખાતું હોય એવું. તો જો આ L1 છે ને એમાં સરખું ન દેખાય, ઉપર ત્રિકોણ જેવું થઈ જાય, નીચે ચોરસ થઈ જાય. પણ L2 જો બે સરખા ભાગ થઈ ગયા, જેવો આ બાજુ ભાગ એવો જ આ બાજુ ભાગ, અરીસા જેવું થઈ ગયું ને, બે બાજુ કેવું દેખાય છે, સરખું. એટલે અહીં શું આવશે કે બાજુની આકૃતિમાં
રેખા L2 એ અરીસાની રેખા છે. ડન. ચાલો હવે ત્રીજો પ્રશ્ન ઈ જો તમારી ટેક્સ્ટ બુકમાં જો એમાં તમને કીધું છે શું કે આપેલા આકારો ઓળખો. પહેલા તો તમને જો તમારી ટેક્સ્ટ બુકમાં જો એના મેં ચિત્ર એવા છે કે આપણે બોર્ડમાં ન દોરી શકીએ એટલે મેં અહીંયા ચિત્રો દોરેલા નથી. જો એમાં કેટલી બધી જાતની પેટર્ન ડિઝાઇન ને આપ્યું છે ખાલી તાળું ને એવું બધું બરોબર ટેલિફોનમાં વળી નંબર ને એટલે આપણે ચિત્ર દોરેલા નથી પણ તમે સમજી જ જાશો. હવે પહેલા આપણે ઓળખવાના. ઓકે ચાલો ઓળખી તો લઈ. પછી શું કીધું છે આ આકારો સમમિત છે કે નહીં તે તપાસો અને સમમિત હોય તો એની ત્રુટક લાઈનથી રેખા દોરવાની. જો પેલું છે ને તાળું એનું હું તમને એક્ઝામ્પલ લઉં. દાખલા તરીકે આમ તમને આપેલું છે આમ ચાલો આવી એ આકૃતિ આપી છે તો હવે જો તો આવી છે ને યસ આ સમમિત છે તો કે આ આકાર સમમિત છે કાં તો કે જો હું આમ કરી દઉં બે બાજુ સરખું થઈ ગયું એટલે લખવાનું આ આકાર સમમિત છે અને એની રેખા દોરવાની હતી રેખા પણ આપણે દોરી નાખી અને આ છે એ શું દેખાવે સમમિતિની રેખા બે બાજુ સરખું. એવી રીતના બીજી આકૃતિ જો તમને પ્યાલો આપ્યો છે તો એમાં પણ થાય. જો આમ તમને આપેલું છે તો આમાં પણ થઈ શકે જેવી રીતના યસ આમાં પણ આમ જ ભાગ પાડો થાય ને બી માં તો આમાં પણ શું લખવાનું આ આકાર સમમિત છે. ત્યારબાદ સી આકૃતિ જો સી ની બી તો કે આવું તમને આમ કરીને આમ આપેલું છે જો આવી રીતના હવે તમે આને તો બે ભાગ ન કરી શકો. અહીંયાથી હું આમ લાઈન કરું તો આ બાજુ નાનું આ બાજુ મોટું આમ કરું તો આ બાજુ વધારે આ બાજુ ઓછું આમાં ક્યાંય મેળ પડે નહીં. આમ ત્રાસી લાઈન કરું આમ કરો ક્યાંય ભેગું નથી થાય તો લખી નાખવાનું આ આકાર સમમિત નથી. જોતા જ ખબર પડી જાય આકૃતિ કે બે સરખા ભાગ થતા નથી. આના જો થઈ જાય બે બાજુ ડાબે અને જમણે સરખા ભાગ ડાબે અને જમણે સરખા ભાગ. હવે આનું તમે કરો આમ કરો તો આ બાજુ વધારે મોટું આ બાજુ ટૂંકું ભેગું થાય એમ જ નથી. ડન. તો બસ આવી જ વસ્તુ આપણે જો કે મગજ હલાવ પડે કે ગણતરી નથી એક જો કે આ તમે આખું બોર્ડ ભર્યું કે જો તો આંકડા આવ્યા આમાં ગણતરી બહુ ઓછી આવશે ગણતરી આવશે નહીં પરંતુ આવી રીતના આપણે મગજ ઘસવાનું પડશે કે ભાઈ જોવાનું બે બાજુની સાઈડ અને તમે સામે તમને આકૃતિ પણ આપેલી હશે તો વિચારવાનું ક્યાંથી સરખો ભાગ એવી આમ ત્રુટક લાઈન દોરું કે બે બાજુ સરખા ભાગ થાય. ઓકે એટલે સાવ સરળ ચેપ્ટર છે મજા આવશે. આઈ હોપ કે હવે તમને ખબર પડી જ ગઈ છે આ ચેપ્ટરમાં આપણે આગળ કઈ કઈ વસ્તુ કરવાની છે. ઓકે તો બાકીની જે બીજી ત્રણ આકૃતિ છે એ તમારે જાતે એવી રીતના સમમિત છે કે નહીં એ જોવાનું છે અને જ્યાંથી સમમિત હોય ત્યાં આવી રીતના ત્રુટક લાઈન દોરી નાખવાની. ડન. ચાલો આટલું પહેલા બધાય તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4. તમારી ટેક્સ્ટ બુકમાં જો પ્રશ્ન નંબર 4 શું આપેલો છે સૂચના વાંચું છું કે નીચેની આકૃતિઓની ચોરસ ખાનાવાળી કાગળ પર નકલ કરો. સાવ સહેલી વસ્તુ છે આમાં કાઈ નવું નથી. તમને જેવી આકૃતિ આપી છે ને
બરાબર એવી જ આકૃતિ બાજુમાં દોરી આપીને બેને જોઈન્ટ કરી દેવાની. પછી તો આવું ચોરસ ખાનાવાળું કાગળ તમે શરૂઆતના વર્ષોમાં તમારી અંકગણિતની નોટબુકમાં વાપર્યું હશે. હા, જ્યારે આપણે નાના હતા ને, પેલા બીજા મળતા ત્યારે આવી બુક ચેક્સ વાળી આવતી, એને આપણે શું કહેતા? ચેક્સ વાળી બુક કહેતા. ત્યારે બધું એમાં જ લખવાનું આવતું. આ એના જેવું છે. હવે આ આકૃતિઓને એવી રીતે પૂરક કરો કે જેથી ત્રુટક રેખા આકૃતિની સમમિતિની રેખા બને. એમાં જો તમને ત્રુટક રેખા બધી આકૃતિમાં આપી છે, તો ઈ ત્રુટક રેખા સમમિતિની રેખા બને એટલે કે અહીંયાથી જ વચ્ચે બે સરખા ભાગ થવા જોઈએ. એવી રીતના આકૃતિના જવાબ દેવાના છે. ચાલો જો પહેલી આકૃતિ જો તો તમને આમ આપી છે. આમ બોક્સ છે ઘણા બધા. આ હું આખી આકૃતિ દોરું છું, જોજો. પછી શું છે તો કે એમાં જો નીચે બોક્સમાં અહીંયા આમ ત્રુટક રેખા છે. અહીંયા શું છે તો કે આમ ત્રુટક રેખા છે. પછી અહીંયાથી આવી રીતના આવું છે. તો હવે તમારે શું કરવાનું તો કે આ બાજુ હજી બે બોક્સ છે ને વધારાના એક્સ્ટ્રા, અહીંયાથી વચ્ચેથી ગણો તો આ બાજુ કેટલા થાય? 1 2 3 અને 4. ત્રુટક રેખાની જમણી બાજુ તો આ બાજુ 4 હોવા જોઈએ, પણ છે કેટલા? 1 અને 2 જ. તો હજી બે બોક્સ દોરી નાખો. થઈ ગયું બે બાજુ સરખું. હવે જો થઈ ગયું. હવે એવો જ ભાગ આ બાજુ દોરી નાખો. આમ થઈ ગઈ સમમિતિની રેખા. જો બે બાજુ સરખું છે ને, સાવ સહેલું. થોડાક બોક્સ વધારે દોરવા પડશે અને એક આ આવો આકાર હતો એવો જ આકાર આ બાજુ. ઈ કેમ ખબર પડી તો કે આ રેખા છે ઈ સમમિતિની રેખા હોય ને, ત્રુટક રેખા, એવું નક્કી કરવાનું કીધું રકમમાં આપણને. તો આપણે ફરજિયાત એવું નક્કી કરવું જ પડે. સમમિતિની રેખા એટલે શું તો કે ઈ બંને બાજુ સરખા ભાગ પાડે, એને સમમિતિની રેખા કહેવાય. ઓકે, તો સરખા ભાગ પાડે. હા, તો આ બાજુ 4 છે, 1 2 3 4, તો ઓલી બાજુ 4 હોવા જોઈએ તો જ સરખા ભાગ થાય, બાકી થાય નહીં. તો 2 જ હતા તો 2 આપણે એડ કરી દીધા. પછી આવો આકાર હતો તો પાછો એવો આકાર એના જેવો જ આપણે જમણી બાજુ હતો ડાબી બાજુ એડ કરી દીધો. થઈ ગયું. હવે શું થઈ ગયું? આકાર સમમિત. બસ આ વસ્તુ કરવાની છે. લ્યો આવડે ને? તો એવી જો બીજી આકૃતિ આપી છે, એમાં તમને આવું આપ્યું છે. આમ આપ્યું છે. તો હવે તમારે શું કરવાનું? અહીંયા સમમિતિની રેખા છે. તો આની ઉપરના ચોરસ ગણી લ્યો એટલે નીચે કરી નાખો. પછી આકૃતિ નીચે દોરવા માટે તો આવું ને આવું દોરી નાખવાનું. જો પહેલા આમ લીટો, પછી આમ નીચે, પછી આ બાજુ, પછી આ બાજુ, પછી આમ અને પછી અહીંયા. બે બાજુ સરખું થઈ ગયું. આ થઈ ગયું. અને એમાં તો ખબર પડી જશે કા તો કે કેટલા બોક્સ છે આ લીટો ઓડે છે, એટલા જ બોક્સ છે. આ ઊભો લીટો કેટલા બોક્સ તો કે 5 બોક્સ. તો આટલું 5 જ બોક્સ છે આવું જોઈએ. એટલે એ તો ખબર પડી જાય. આ કોરો બોર્ડ છે એટલે વધારે આઈડિયા ન આવે. બોક્સ વાળું તમે દોરો એટલે મસ્ત થઈ જાય. આવડે? તો બસ આ જ વસ્તુ કરવાની છે. આ તો એક આકૃતિ, બે આકૃતિ તો મેં તમને કરી દીધી, બરાબર. બાકીની જે બીજી 3 આકૃતિ એવી છે એમાં આમ જ કરવાનું છે. જો ત્રીજી આકૃતિમાં એવું છે, એમાં તમારે બોક્સ દોરવાય નહીં પડે, આપેલું જ છે. આમ પગથિયા જેવું છે, એવું ને એવું આ બાજુ દોર નાખો. આમ રેખા છે ને અને આમ પગથિયા દોર્યા છે, તો એવું ને એવું આ સાઈડ દોર નાખો. એટલે બે સરખા ભાગ થઈ ગયા. એવું જરૂરી નથી ઊભા ને આમ જ દોરવા. ક્યારેક આમ થઈ જાય સમમિતિની રેખા થઈ જાય તો એ પણ ચલાવવાની. ઈ સમમિતિ જ કહેવાય. એમાં રેખા ગમે એવી હોય ઈ કોઈ પ્રશ્ન ફેર પડતો નથી. બે બાજુના ભાગ સરખા થવા જોઈએ એટલે સમમિતિ. ડન? તો ચાલો એ પણ બાળકો આવી રીતના એક બે તમને આપેલા છે, મેં દોરી દીધા એ કરી. બાકીના તમારે તમારી જાતે CW માં ખાલી સ્કેલ થી દોરવાના છે.
ઓકે બાળકો, આપણે ચોથો દાખલો કમ્પ્લીટ કરી ગયા. બરાબર. ત્યારબાદ દાખલા નંબર 5. આ પણ સાવ સહેલો છે. જો શું કીધું છે કે બાજુની આકૃતિમાં, તમને જો ટેક્સ્ટ બુકમાં બાજુમાં આવી આકૃતિ આપી છે. બાજુની આકૃતિમાં રેખા L એ સમમિતિની રેખા છે. મતલબ સમમિતિની રેખા એટલે શું? વચ્ચે હોય, બે બાજુ સરખો ભાગ કરતી હોય. આ જ મીનિંગ યાદ રાખવાનું. આના ઉપર જ આખું ચેપ્ટર છે. વચ્ચે સરખો ભાગ, આ બે જ વર્ડ અને સમમિત. તો આકૃતિ સમમિત બને તે રીતે પૂરી કરો. હજી આકૃતિ અધૂરી છે તો હવે આપણે પૂરી કરવાની છે. કેવી રીતના? કે આકૃતિ સમમિત એટલે કે બે બાજુ ભાગ સરખા થવા જોઈએ. ચાલો પૂરી કરીએ. એમાં શું નવું છે? અહીંયા ઊભો લઈ લો, અહીંયા પણ ઊભો લઈ લો, કરો આવું. ચાલો અહીંયાથી આમ છે, અહીં થોડું બહાર વહી ગયું, અહીંયા પણ આમ કરી નાખો. આ થઈ ગયું. લ્યો, જેવું ઉપર છે એવું જ નીચે છે. થઈ ગયું. આકૃતિ સમમિત. સમજાઈ ગયું? આવી જ વસ્તુ બાળકો આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. ચાલો હમણાં છેલ્લો દાખલો પૂરો કરશે એટલે આપણું એક સ્વાધ્યાય પૂરું થઈ જશે 13.1. અને એમાં તમને ક્યાંય ગણતરી તો આવશે જ ને, એટલે બેનિફિટ સારામાં સારો. ક્યાંય ગણતરી તો આવવાની જ નથી. ઓકે ચાલો છઠ્ઠો પ્રશ્ન જો કે બાજુની આકૃતિમાં આ રેખા L સમમિત છે. આ રેખા તમને દોરી ને L, ઈ કેવી છે? સમમિતિની રેખા છે. મતલબ વચ્ચેથી બે સરખા ભાગ કરે છે એવી. પણ અહીંયા તો નથી. આ ક્યાં સરખા ભાગ છે? જોવો તો. ના, તો હજી સૂચના વાંચો. તો ત્રિકોણ દોરો અને આકૃતિ એવી રીતે પૂરી કરો કે તે સમમિતિ બને. તો હજી આપણે ત્રિકોણ દોરવો પડશે અને એવી રીતના દોરવો પડશે કે આ રેખા એક્ઝેક્ટ વચ્ચોવચ થાય. એવી રીતના આપણે ત્રિકોણ દોરવો પડશે. તો ચાલો એના માટે ત્રિકોણ દોરીએ. બરાબર. આનું મોઢું આમ છે તો હવે આપણે એક આમ મોઢાવાળો ત્રિકોણ દોરવો પડશે. ચાલો આપણે એવા મોઢાવાળો ત્રિકોણ દોરીએ. આમ થશે આમ. ડન. હજુ તો કે હવે જો અહીંયા આમ આડી લાઈન છે તો અહીંયા આ બાજુ આવો ભાગ છે તો આ બાજુ પાછળ ભાગ કરવો પડે ને, એક લાઈન. ચાલો એ કરી નાખીએ. એમ થઈ ગયું. તો હવે બે બાજુ કેવું થઈ ગયું? જો સરખું, બે લાઈન સરખું થઈ ગયું. તો આ શું કરવું પડે બાળકો? આપણે સમમિતિ આવી કરવી પડે. અથવા તમે આ કાઢી નાખો તો પણ ચાલે. તો બે બાજુ એક એક લાઈન થઈ જાય. એક લાઈન આ બાજુ અને એક લાઈન અહીંયા. આમ પણ ચાલે. બરાબર. તો આ શું થઈ ગયું? સમમિતિ થઈ ગઈ. તો અહીંયા બાળકો આપણું સ્વાધ્યાય પણ પૂરું થઈ ગયું. સ્વાધ્યાય 13.1 સમજાઈ ગયું. આ ચેપ્ટરમાં આપણે આ જ વસ્તુ કરવાની છે. ઓકે ચાલો પહેલા આ પાંચમી અને છઠ્ઠી બે વ્યવસ્થિત તમારે તો સ્કેલથી દોરવાની છે. બરાબર. અને આ વ્યવસ્થિત બે બાજુ સરખા ભાગ થાય એવી રીતના તમારી નોટબુકમાં લખી લ્યો. ઓકે બાળકો, તો આજના સેશનમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી દીધું. એટલે કે ચેપ્ટર નંબર 13 સમમિતિ. અને પહેલા ભાગમાં તમને ખબર પડી ગઈ હશે. મારે કઈ વધારે ચેપ્ટરમાં કહેવાની જરૂર નથી. તમને ખબર પડી ગઈ કે ચેપ્ટર કેવું છે. બરાબર. સાવ ઈઝી છે. ગણતરી તો પેલું કે અહીં આવતી જ નથી. એટલે એક તો ઈ બેનિફિટ છે કે ગણતરીમાં ક્યાંય ભૂલ પડવાની શક્યતા જ નથી, કારણ કે આવતી જ નથી. તો બીજું શું કરવાનું? તો કે બસ થોડુંક એવું મગજ હલાવવાનું છે કે બે બાજુ ભાગ આપણને સરખા દેખાવા જોઈએ. જેમ કે મેં તમને તાજમહેલનું એક્ઝામ્પલ આપ્યું હતું, તો એના જેવું જ છે ને બધું. થોડુંક એવું મગજ હલાવો કે બે બાજુ ભાગ કેવા દેખાય? સરખા. પહેલાય આપણે એવું જ કહીએ, આકૃતિ જ હતી. તો આમાં મોટા ભાગે આપણે પેન્સિલ સ્કેલ એનાથી જ બધું કરવાનું છે.
કારણ કે આકૃતિ વધારે આવશે. ધેન તો બાળકો આ વિડિયોની સાથે તમને એક વર્કશીટ આવશે જે તમારે સારા અક્ષરે રફ બુકમાં લખવાની છે અને જ્યાં જ્યાં આકૃતિ આવે પેન્સિલથી વ્યવસ્થિત દોરવાની છે. તો વધુ બાળકો આપણે પાર્ટ 2 માં નવા દાખલાથી મળીશું. ધન્યવાદ.